નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। એક અનોખી સ્કૂલ પ્રયાસ ગુરુકુલમ દ્વારા બાળકોને વિશિષ્ટ રીતે શિક્ષણ આપી બાળકોનો સર્વાંગી વિકાસ કરાય છે। પ્રયાસ ગુરુકુલમના તેજસ્વી બાળકોએ રજૂ કરેલ કાર્યક્રમને માણીએ। તમે પ્રયાસ ગુરુકુલમના વિદ્યાર્થીઓ છો? હા હા, અમે પ્રયાસ ગુરુકુલમના જ વિદ્યાર્થીઓ છીએ। તો તમારા ગુરુકુલમ વિશે અમને જણાવશો? હા હા, જરૂર વાત કરશું। તો પછી તમારા ગુરુકુલમની શું વિશેષતા છે? અમારું ગુરુકુલમ 3 સિદ્ધાંતો ઉપર કામ કરે છે: ફ્રીડમ, હેપીનેસ એન્ડ વેલ્યુઝ। અમે અમારી સ્વતંત્રતા જરૂર માણીએ, પણ પોતે ખુશ રહીએ અને બીજાને પણ ખુશ રાખવાનો પ્રયત્ન પણ કરીએ। પોતે પણ સુરક્ષિત રહીએ અને બીજાને પણ હાનિ ના પહોંચે એનું ધ્યાન રાખીએ। એટલે કે જીવન મૂલ્યોને દ્રઢતાથી પકડી રાખીએ। એટલે જ હમ પ્રયાસ કે બચ્ચે સબસે અલગ। તો ચાલો મારા મિત્રો ગાઈને સંભળાવીએ, તો તમે સાંભળો। हम प्रयास के बच्चे सबसे अलग, हम बने हमारी पहचान, हम बने हमारी पहचान, हम सबको खुश रखे, हम सबको खुश रखे, और हम खुदा से करे प्यार, और हम खुदा से करे प्यार। हम प्रयास के बच्चे सबसे अलग, हम प्रयास के बच्चे सबसे अलग, हम बने हमारी पहचान, हम बने हमारी पहचान। ना कोई बैग ना कोई एग्जाम, ना कोई बैग ना कोई एग्जाम, फिर भी बने हम होशियार, फिर भी बने हम होशियार। ભુજની બાજુમાં કુકમા અંજાર હાઈવે રોડ ઉપર શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ આવેલ છે। તે ટ્રસ્ટના સંકુલમાં ગુજરાતની એક અનોખી શાળા ચાલી રહી છે। આ શાળાનું નામ છે પ્રયાસ ગુરુકુલમ। આ શાળામાં કોઈ જ પરીક્ષા લેવાતી નથી, યુનિફોર્મ નથી, કોઈ સિલેબસ નથી, ધોરણ વાઇઝ સ્ટ્રક્ચર નથી, પણ બાળકને જે અભ્યાસ કરાવાય છે તે લાજવાબ છે। બાળકોને સ્વતંત્રતા, ખુશી મળે અને મૂલ્યોનું શિક્ષણ આપી તન અને મન તથા જ્ઞાનથી બાળક આગવું સ્થાન બનાવે તે માટે શિક્ષણ અપાય છે। સવારે 8:30 થી બપોરે 2:30 વાગ્યા સુધી આ ગુરુકુલમમાં હાલે 55 બાળકો અભ્યાસ અર્થે આવે છે। તાજેતરમાં પ્રયાસ ગુરુકુલમનો વાર્ષિક મહોત્સવ વ્યાયામ 26 ખૂબ જ દબદબાભેર ઉજવાયો। સમગ્ર કાર્યક્રમ બાળકોએ જ તૈયાર કર્યો। પરિકલ્પના બાળકોની જ રહી અને તમામ પ્રસ્તુતિ બાળકોની કલ્પનાનો ભાગ બની રહી। આ સંકુલના ખૂબ જ ઉત્સાહી શિક્ષિકાઓ અને શિક્ષકો તથા ટ્રેનરોનું સ્કૂલ અને બાળકો પ્રત્યેનો સમર્પિત ભાવ જોવા મળ્યો હતો। આ પ્રસંગે સ્કૂલના આચાર્ય બહેને વિગતો આપી। એક ખૂબ જ આશ્ચર્યની વાત છે કે એક નવો શિક્ષણનો કોન્સેપ્ટ લઈને આજનું શિક્ષણ જોઈને ગમે તેને પણ દુઃખ થાય એવી પોઝિશન છે, ત્યારે એક એ શિક્ષણને સુધારવા, એ શિક્ષણમાં કંઈક નવું કરવા માટે આપણે કને મુક્તિબેન અહીં કને ભુજમાં આવ્યા અને પ્રયાસ નામની એક સ્કૂલનું સ્થાપ્યું। એ વિશિષ્ટ પ્રકારની સ્કૂલ છે, તો એમની પાસે જાણી કે પ્રયાસ એટલે શું છે અને એમાં તમે કઈ રીતે તમે બાળકોનો અભ્યાસ કરાવો છો। પ્રયાસ એક એવી શાળા છે જ્યાં બાળક નક્કી કરે છે એને શું શીખવું છે, કેવી રીતે શીખવું છે, ક્યાંથી શીખવું છે, કોની પાસેથી શીખવું છે, અને આ બાળકો દ્વારા બાળકો માટે ને બાળકો થકી ચાલતી શાળા છે। અહીંયા અમે 3 મૂલ્યો ઉપર કામ કરીએ છીએ, એટલે 3 સિદ્ધાંતો છે અમારા। એમાં ફર્સ્ટ છે સ્વતંત્રતા, પછી છે ખુશી અને ત્રીજું છે મૂલ્યો। અને આની ઉપર સતત અમે બાળકો સાથે કામ કરીને એની રુચિના વિષયને ઉજાગર કરીએ છીએ અને એમાં બાળકને આગળ વધારી અને દુનિયાને એ સાચો અને સ્પષ્ટ રાહ આપી શકે એના માટે તૈયાર કરીએ છીએ। બાળકો પોતાની અંદર રહેલી શક્તિઓને ઓળખે અને એને દુનિયા સમક્ષ લઈ આવે એવો અમારો સંપૂર્ણ પ્રયાસ છે। ખાસ કરીને આ સ્કૂલ ક્યાં આવેલી છે, કેટલા વાગે શરૂ થાય છે, કેટલા વાગે પૂર્ણ થાય છે, કેટલા આપણા કને બાળકો છે, કઈ રીતે આપણે ટ્રેનિંગ આપીએ?
અત્યારે અમારી પાસે 55ની આજુબાજુ બાળકો છે. શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમાનું જે સંકુલ છે એની અંદર જ અમારું ગુરુકુલમ છે. મનોજભાઈના સાનિધ્યમાં અમે આ ગુરુકુલ ચલાવીએ છીએ અને આ જે ગુરુકુલમ છે એ સવારે 8:30 થી 2:30 વાગ્યા સુધી કાર્યરત હોય છે અને હવે ટૂંક સમયમાં અમે નિવાસી ગુરુકુલમ બનાવી રહ્યા છે. તો ત્યાં 24 કલાક બાળકો શીખી શકશે, રહી શકશે, ભણી શકશે અને આખા દેશ વિદેશમાંથી લોકો આવશે. અને અમને બસ એવું જ હતું, હું મુંબઈથી જ્યારે અહીંયા આવી ત્યારે, કે જ્યારે હું એક નવી પ્રથા દુનિયાને આપી રહી છું તો મારું તો નામ આગળ વધે પણ મારી સાથે મારા વતનનું નામ જોડાય, એમ કરીને હું કચ્છ આવી છું. ખાસ કરીને તમે કહ્યું કે આટલો છે એ દરમિયાન તમે કેવા પ્રકારનું શું શિક્ષણ આપો છો? બાળકોને સ્વતંત્રતા છે શિક્ષણ લેવાની, પણ કેવા પ્રકારનું આપણે શિક્ષણ કઈ રીતે બાળકોને તૈયાર કરી રહ્યા છીએ? અમે દરેક પ્રકારે બાળકોને તૈયાર કરીએ છીએ. માત્ર પુસ્તકીય જ્ઞાન નથી, માત્ર અક્ષર જ્ઞાન નથી, પણ એનાથી આગળ મતલબ બિયોન્ડ ધ બુક્સ અમે બાળકોને જ્ઞાન આપીએ છીએ અને બાળકને જીવન માટે તૈયાર કરીએ છીએ, માત્ર પરીક્ષાઓ માટે તૈયાર નથી કરતા. ખાસ કરીને અમને એવી પણ વાત છે કે આ કોઈ પણ પ્રકારની એક્ઝામ વગરની આ સિસ્ટમ છે, તો એ કઈ રીતની છે, શું છે, એમાં કઈ રીતનો કોન્સેપ્ટ છે? અમારે અહીંયા કોઈ પરીક્ષા નથી, કોઈ યુનિફોર્મ નથી, કોઈ બેગ નથી, કોઈ સ્ટ્રક્ચર નથી, કોઈ સિલેબસ નથી. બસ બાળકો શીખે છે અને બહુ સચોટ રીતે શીખે છે અને એના ઉંમર કરતાં ઘણું જ વધારે શીખે છે. એટલે અમારા બાળકો કોઈ ક્ષેત્રમાં પાછળ નથી અને દરેક પ્રકારના ક્ષેત્રમાં એમને પૂરતી માહિતી મળી રહે એવી રીતના નિષ્ણાંતો અમારી સાથે જોડાય. ખાસ કરીને મૂલ્ય ઉપર ખાસ મેં જ્યારે આ તમારી પ્રસ્તુતિ જોઈ, દેશભક્તિ અને મૂલ્ય ઉપર ખાસ એના ઉપર ફોકસ છે, તો એનાથી બાળકોનું ના મન ઉપર શું રિએક્શન હોય છે? બાળકો તો ખૂબ ખુશ છે અને બાળકો અમને છોડવા જ તૈયાર નથી. એ લોકો ઘરેથી દોડીને આવે છે પણ ઘરે જતા જ નથી અને એમને જવું એટલા માટે નથી કે જે ઓળખ એમને અહીંયા મળે છે, જે સ્વીકૃતિ અહીંયા મળે છે, એના થકી બાળકો ખુશ છે અને બાળકોને ખાલી પ્રેમ જોઈએ છે. બાળકો, દરેક બાળક એક શક્તિ લઈને જ પેદા થયું છે. ખાલી એ શક્તિને ઓળખી જાય તો દરેક બાળક સેલિબ્રિટી છે અને એના માટે આખું વિશાળ આકાશ છે જેની નીચે એ પોતાની રીતે વિહરી શકે ને પોતાની રીતે પોતાની યાત્રાને એ સફળતાપૂર્વક પૂરી કરી શકે. દર્શક મિત્રો, તમે જોયું એક વિશિષ્ટ પ્રયોગ, મને આપણને આશ્ચર્ય થાય આખા ગુજરાતની અંદર કદાચ આ પહેલો પ્રયોગ અહીં થઈ રહ્યો હશે, કદાચ થતો પણ હશે તો આપણે બહુ નોલેજ નથી, પરંતુ આપણે એટલું કહી શકીએ કે અહીંયા જે થતો પ્રયોગ છે આખા હિન્દુસ્તાનને એક માર્ગદર્શન આપશે અને એક શિક્ષણની આખી પદ્ધતિ બદલાવશે અને બાળકોના ગ્રોથની પદ્ધતિ બદલાવશે એવું લાગી રહ્યું છે. આ પ્રયાસ સ્કૂલના વ્યાયામ 26માં સ્ટેજ ઉપર પ્રસ્તુતિ થઈ, તે માણીએ. तन से करेंगे मन से करेंगे धन से करेंगे तन से करेंगे मन से करेंगे धन से करेंगे उसकी रक्षा के लिए क्या करोगे? पेड़ लगाएंगे बिजली बचाएंगे पानी बचाएंगे प्लास्टिक हटाएंगे हवन करेंगे परोपकार करेंगे देश उद्धार करेंगे. આપણે ગઈકાલે જ આંબેડકર સરની જન્મ જયંતિ ઉજવી છે અને એમના શબ્દો છે કે જીવન કેટલું લાંબુ જીવ્યા એ અગત્યનું નથી, પણ જીવન કેટલું મહાન જીવ્યા એ અગત્યનું છે અને મહાનતા માત્ર કાર્યોથી જ આવે છે અને સત્કર્મથી જ આવે છે. जला के भस्म कर उसे जो क्रूरता का जाल है, जला के भस्म कर उसे जो क्रूरता का जाल है. तू आरती की लौ नहीं, तू क्रोध की मशाल है. तू गगन भी कब कपाएगा अगर तेरी चुनर गिरी, तो एक भूकंप आएगा, एक भूकंप आएगा. कल्प बोल की हम तो निकल पड़े, हर द्वार खोल के गगन गए विजय भव विजय भव. सबकी नजर में
सपना ये है कोई इंजीनियर का काम करेगा ओदानी ओदानी दर दर दानी दाना दरना ओदानी ओदानी दर दर दानी दाना दरना दादा रे दानी दादा रे दानी तू क्या सोचता है बाबरे क्यों दिखाए सपने तो આ પ્રસંગે એગ્રોસેલ પરિવાર, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહનભાઈ પટેલ, મનોજભાઈ સોલંકી પરિવાર વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોના વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એ રીતે શિક્ષણની પદ્ધતિ બદલવાનો પ્રયાસ હવે નિવાસી ગુરુકુલમ પણ બનાવવાનો પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. દર્શક મિત્રો, આજે તારીખ 21 એપ્રિલ 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.